રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા તાલુકાના ગામમાં માવઠાના કારણે ખેડૂતોના પાકોને ભારે નુકસાન થયું છે। ખેતરમાં ઉભેલા પાક મગફળી અને સોયાબીન જેવા પાકને નુકસાન થતાં ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે। સતત 4 દિવસથી વરસાદ અને સૂર્યપ્રકાશ ન મળવાને કારણે પાક બગડી રહ્યા છે। ખેડૂતોએ મોંઘા બિયારણ અને દવાઓનો ઉપયોગ કરીને વાવેતર કર્યું હતું, પરંતુ કુદરતી આફતના કારણે થયેલા નુકસાનથી તેઓ ચિંતાતુર છે। બાળકોની સ્કૂલ ફી ભરવાની સમસ્યા પણ ઊભી થઈ છે, ત્યારે સરકાર ઝડપથી નુકસાનીનો સર્વે કરાવી આર્થિક સહાય ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। કમોસમી વરસાદ થતાં ખેડૂતને બહુ મોટું નુકસાન થયું છે। જેવા પાક કે કપાસ, સોયાબીન, મગફળી અને ડુંગળી તમામ પાકને બહુ મોટું નુકસાન થયું છે। અને કપાસને તો બહુ મોટી નુકસાની આવે। 4 માલ કમ્પ્લીટ હતો અને માલ બગડી ગયો। તમે હવે સરકાર કઈ કરે તો થાય। હવે અમારાથી તો કઈ થાય એમ નથી। ખર્ચા કેવા છે? ખર્ચા 20,000 ખર્ચો થયો છે કે હવે ખર્ચો અમારે ક્યાંથી પૂરવો? અમે ઉપાડી ઉધાર ઉસીના લઈને હગાવાલા પાસેથી લઈને અમે અમારું ભરણ પોષણ કરતા હોય, જમીનમાં નાખતા હોય। હવે અત્યારે અમારે ક્યાંથી કાઢવું બધું? લગભગ તમામ ગામોમાં વ્યાપક પ્રમાણમાં ખેતીના પાકોને નુકસાન થયું છે। મગફળી, કપાસ, સોયાબીન, અન્ય પરચુરણ પાકોને મોટે ભાગે નુકસાન થયું છે। અને આ નુકસાન માટે ખેડૂત ખૂબ જ ચિંતામાં છે। ખેડૂતોને આ નુકસાન માટે યોગ્ય સહાય મળે, વળતર મળે, એના માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યના માનનીય કૃષિ મંત્રીશ્રીને મેં ટેલિફોનિક જાણ કરી છે। અને આ બાબતે કાલે હું રૂબરૂ પણ રજૂઆત કરવાનો છું।